પોરબંદર જિલ્લાના માધવપુર પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી। આ વરસાદને લઈને લોકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। છેલ્લા 2 દિવસમાં અંદાજે 13 ઇંચ જેટલો વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણીની આવક વધી છે અને ખેતરો પાણીથી તરબોળ બન્યા છે। માધવપુર પંથકમાં છેલ્લા 2 દિવસથી મેઘરાજાએ મન મૂકીને વરસતા સમગ્ર વિસ્તારમાં ચોમાસાનો માહોલ જામ્યો છે। અંદાજે 12 થી 13 ઇંચ જેટલો વરસાદ નોંધાતા નદી નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી વહેતા થયા હતા, જ્યારે અનેક માર્ગો પર પણ વરસાદી પાણી જોવા મળ્યા હતા। સતત વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને છેલ્લા ઘણા સમયથી ગરમીથી ત્રસ્ત લોકોને પણ રાહત મળી હતી। ધોધમાર વરસાદના કારણે આસપાસના વિસ્તારોના ખેતરો પાણીથી તરબોળ બન્યા હતા, જેને લઈને ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી હતી। ખેડૂતોનું માનવું છે કે વરસાદની સારી શરૂઆત થતા ખરીફ પાકની વાવણી અને આગામી કૃષિ કામગીરીને વેગ મળશે। માધવપુર સહિત સમગ્ર પંથકમાં વરસાદી માહોલ વચ્ચે પ્રકૃતિ પણ ખીલી ઉઠી છે અને લોકો ચોમાસાની મોજ માણી રહ્યા છે। પરેશ નિમાવત, ગુજરાત ન્યૂઝ, માધવપુર।